નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ વદ 11 મંગળવાર, તારીખ 19/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:07. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આરોગ્યને જાળવીને ચાલશો તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો લોહી અથવા શરીરની નસોને લગતા રોગ લઈને આગળ ચાલશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં સંઘર્ષ માનવ જીવનને થકવી નાખે છે, પણ અંદરથી મજબૂત તો આ સંઘર્ષ જ બનાવે છે ને. જેના જીવનમાં સંઘર્ષ છે ને એના જીવનમાં સફળતા આવવાની જ છે. એ વસ્તુને નક્કી કરીને ચાલો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણા એવી ફરિયાદ કરે કે રાતે ઊંઘ નથી આવતી. તો એવા લોકોએ શું કરવાનું? વરિયાળી, ખડી સાકર અને દૂધ ભેગા કરી અને મિક્સરમાં ફેરવીને આ શરબત પીવું. આનાથી રાતની ઊંઘ ખૂબ સારી આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈક ભૂખ્યાને ભોજન કરાવજો, કારણ કે ભૂખ્યાને ભોજન કરાવવાથી ભગવાન આપણને 56 ભોગનું ફળ આપે છે અને એ જ આપણી સાચી પ્રભુ સેવા કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડે, વધુ પરિશ્રમ કરવો પડે. અને મિત્રો, આજે આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી ખાસ રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ પણ આજે વધુ મહેનત કરવી પડે. આજે સવારે હાથમાં લીધેલા કામો પૂર્ણ ન થાય, પણ થોડી વધુ મહેનત કરો ને થોડી ધીરજ રાખીને ચાલશો તો આજના કાર્યને બપોર પછી તમે સફળતામાં ફેરવી શકશો. આજે છે ને તમારે સમયનો વ્યય નથી કરવાનો. જે કામ આપણા માટે કામના નથી એવા કામને પૂર્ણ કરવાની વ્યર્થ કોશિશ ન કરતો, નહીં તો તમારો સમય બગડે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે પણ આજનો દિવસ થોડો મહત્વનો સાબિત થાય. ઘણા બધા દિવસથી ચાલતી આર્થિક પરિસ્થિતિ જે આપણી બની રહેલી છે, નબળાઈ આવી રહેલી છે એના માટે આજે આપણે થોડી વધુ મહેનત કરીશું, થોડુંક ચોક્કસ આયોજન કરીશું અને મા દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત કરીશું. આજે મા દુર્ગાના મંદિરે એક નારિયેળનું દાન અવશ્ય કરજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે, પણ મિત્રો, કર્ક રાશિવાળાએ આજે ધ્યાન રાખવાનું છે કે ખોટી જગ્યા પર આપણા પ્રયત્ન આગળ વધતા ન જાય, કારણ કે ખોટી જગ્યા પર કરેલા પ્રયત્ન આપણે પાછા વળવા માટે મજબૂર કરે છે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આજે પ્રિયજનો સાથે યાદગાર સમય વિતાવી શકાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે કોઈ ખરીદી કરવાની છે તો એમાં ખૂબ જ સાવધાની રાખવાની છે. જે વસ્તુ આપણી પાસે છે તે ખરીદીને ઘરે ન લાવીએ એની કાળજી અવશ્ય રાખજો. આજે સિંહ રાશિવાળા માટે આર્થિક ચડાવ ઉતાર સંભવ છે. આજે સામાજિક કામોમાં ધ્યાન આપશો તો સારી સફળતા મળશે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે ઘણા દિવસથી ચાલતી મનની બેચેની દૂર કરવાનો સમય છે. આજે કોઈ નવી તક સામે આવે એને ઝડપવામાં આપણે સફળ થઈએ અને આજની તકથી મળેલા લાભ આપણા મનની બેચેનીને દૂર કરે. આજે અંગત સંબંધોમાં વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો થશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. જૂના અટકેલા પૈસા પરત આવતા દેખાય, પણ મિત્રો આજે કોઈકની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતા, કોઈને ઓછી ના આપતા કે ધંધાકીય ઉધારી આપતા પહેલાં 100 વખત વિચારજો. આજે થોડુંક ધ્યાન રાખશો તો તમારા હરીફ પર તમે વિજય મેળવી શકશો અને આજે આપણે આપણું ધારેલું કામ કરી શકીશું. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડુંક સાવધાન થઈને ચાલવું જરૂરી. આજે કોઈ પણ આર્થિક નિર્ણય સમજી વિચારીને લેશો તો તમને ફાયદો થશે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક જવાબદારીઓમાં પણ વધારો થતો દેખાય છે. તો મિત્રો આપણી પર આવેલી જવાબદારીઓ આપણે નિભાવવી પડે છે, તો થોડી સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું જ. આજે આર્થિક બાબતોમાં તમને ઘણી બધી અનુકૂળતા આવતી દેખાય છે, પણ એને જાળવી રાખવા માટેના પ્રયત્નો તમારે ચાલુ રાખવાના જ. આજે વિચાર પોઝિટિવ રાખીને ચાલશો તો સફળતા જરૂર મળશે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે જે આર્થિક બાબતમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે હતાશા નિરાશાને દૂર કરવાનો સમય છે, તો આજે મન મૂકીને મહેનત કરો, પરિશ્રમ કરો અને સારું પરિણામ પ્રાપ્ત કરો. આજે મકર રાશિવાળાને જીવનસાથીનો સુંદર સહયોગ મળતો દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનો છે. આજે આર્થિક ક્ષેત્રમાં કોઈ પણ પગલું ભરવું છે તો બે યોગ્ય માણસની, નિષ્ણાતની, ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે વડીલોની મદદ આપણા માટે મહત્વની સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે પણ આજે દિવસ સારો સાબિત થાય. કોઈ અગત્યની યોજનાનો તમે અમલ કરી શકો, એનો લાભ મેળવી શકો. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને ચાલશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો આપણો દ્રષ્ટિકોણ જ્યારે સકારાત્મક હોય ને ત્યારે આપણે સફળ થવામાં કોઈ રોકી શકતું નથી. તો મિત્રો આજનો શુભ રંગ છે કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.